નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે 21 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર 2022 સુધીના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો પાર્ટ નંબર 4 જોઈશું. શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી. બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે કોણે શપથ લીધા? ભારતીય મૂળના ઋષિ સુનક. ઋષિ સુનકના માતા પિતા ક્યાંના રહેવાસી હતા? તો પંજાબના. ઋષિ સુનક બ્રિટનના કેટલામાં પીએમ બનશે? 57માં પીએમ બન્યા છે બ્રિટનના. કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ કોણ બન્યા? કોંગ્રેસ પાર્ટીના નવા અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેને બનાવવામાં આવ્યા છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના કેટલામાં અધ્યક્ષ બન્યા છે? તો કોંગ્રેસના 65માં અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બન્યા છે. તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા મહિલા ક્રિકેટરો માટે શું મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે? તો જે જાહેરાતમાં હવેથી મહિલા ક્રિકેટરોને પણ પુરુષ ક્રિકેટરો જેટલી ફી ચૂકવવામાં આવશે, એટલે કે મહિલા ક્રિકેટર અને પુરુષ ક્રિકેટરને સમાન ફી ચૂકવવામાં આવશે. આઈક્યુ એર સૂચકાંક અનુસાર વિશ્વના ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં ભારતમાં કેટલા શહેરોનો સમાવેશ કરવામાં આવે છે? તો 8 શહેરોનો સમાવેશ કરવામાં આવે છે. કાયદેસર રીતે હવે ટ્વિટરના માલિક કોણ બન્યા છે? એલોન મસ્ક. તાજેતરમાં ભગવાન શિવની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ ક્યાં કરવામાં આવ્યું? રાજસ્થાનના નાથદ્વારામાં. આ મૂર્તિને શું નામ આપવામાં આવ્યું છે? વિશ્વાસ સ્વરૂપમ. આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 369 ફૂટ. તાજેતરમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે કયા રાજ્યમાં સમિતિની રચના કરવાની જાહેરાત કરવામાં આવી છે? તો ગુજરાત રાજ્યમાં તેની જાહેરાત કરવામાં આવી છે. તાજેતરમાં કયા રાજ્યમાં એશિયાના સૌથી મોટા કમ્પ્રેસ બાયોગેસ CBG પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો, પંજાબમાં તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો આ પ્લાન્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય પેટ્રોલિયમ કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું. દર વર્ષે પોલીસ સ્મારક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21 ઓક્ટોબરના રોજ. તાજેતરમાં કોણે ગાંધીનગર ખાતે મોદી @20 પુસ્તકની ગુજરાતી આવૃત્તિનું આયોજન કર્યું? તો રાજનાથ સિંહ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં કોના દ્વારા ભારતીય જન ઉર્વરક યોજના એક રાષ્ટ્ર એક ખાતરની શરૂઆત કરવામાં આવી? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તાજેતરમાં કયા શહેરમાં હિન્દ મહાસાગર વિસ્તાર સંમેલન યોજાયું? તો ગાંધીનગર ખાતે આ સંમેલન યોજાયું હતું. તાજેતરમાં કોની કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ CGA તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો વર્તી દાસની. તે નાણાં મંત્રાલયના 27માં કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સ છે. તાજેતરમાં કોના દ્વારા કેવડિયામાં ટકાઉ અને સ્વચ્છ જીવનશૈલી માટેની નવી પહેલ મિશન લાઈફની શરૂઆત કરવામાં આવી? તો નરેન્દ્રભાઈ મોદી દ્વારા. તાજેતરમાં 5મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2022 કયા રાજ્યમાં યોજાશે? મધ્યપ્રદેશમાં. તાજેતરમાં ભારત સરકાર દ્વારા સંરક્ષણ સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? અરમાને ગિરિધર. તાજેતરમાં કોણે ભાવનગર અમદાવાદ સુપરફાસ્ટ ઇન્ટરસિટી ટ્રેનને શિક્ષણ મંત્રીએ લીલી ઝંડી આપી શરૂઆત કરાવી છે? તો જીતુભાઈ વાઘાણી દ્વારા. દર વર્ષે વિશ્વ પોલિયો દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 24 ઓક્ટોબરના રોજ. તાજેતરમાં સ્વદેશી ટ્રેનર એરક્રાફ્ટ 40નું અનાવરણ કોણે કર્યું? નરેન્દ્રભાઈ મોદી દ્વારા. રણથંભોર ટાઈગર રિઝર્વમાંથી એક વાઘને કયા રિઝર્વમાં ખસેડવામાં આવે છે? તો સરિસ્કા ટાઈગર રિઝર્વમાં ખસેડવામાં આવે છે. હવે સરિસ્કા ટાઈગર રિઝર્વમાં વાઘની સંખ્યા વધીને 25 થઈ ગઈ છે. સરિસ્કા વાઘની સંખ્યા 24 હતી, જેમાં 10 માદા, 7 નર અને 7 બચ્ચા છે. તાજેતરમાં ડિફેન્સ એક્સપોની શરૂઆત કયા શહેરમાં કરવામાં આવી છે? તો ગાંધીનગરમાં. તાજેતરમાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં વિશ્વ ચેમ્પિયન કોણ બની? રમિતા જિંદાલ. અને આ મિત્રો, જો તમે આની PDF લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. અયોધ્યામાં કેટલા દીવા પ્રગટાવી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે? તો 15.76 લાખ દીવા પ્રગટાવીને રેકોર્ડ નોંધવામાં આવે છે. સૌર ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં ક્રમે રહ્યું છે?
તો સૌર ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત ત્રીજા ક્રમે છે. ગુજરાતે 1767.58 મિલિયન યુનિટ ઉત્પાદન કર્યું. રાજસ્થાન 5509.88 મિલિયન યુનિટ સાથે પ્રથમ સ્થાને છે અને કર્ણાટક 2551.3 યુનિટ સાથે બીજા ક્રમે આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષે દિવાળી ક્યાં ઉજવી? કારગિલમાં. સ્વિટ્ઝરલેન્ડના IQAir દ્વારા વાયુ ગુણવત્તા સૂચકાંક જાહેર કરવામાં આવે, જેમાં દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે? દિલ્હી. વિશ્વના ટોચના 10 શહેરોમાં ભારતના 8 શહેરોનો સમાવેશ કરવામાં આવે છે. વાયુસેનાના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ગુજરાતમાં ક્યાં બનશે? વડોદરા ખાતે. આયુષ્યમાન ભારત યોજના નોંધણીમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? તો મધ્યપ્રદેશ નોંધણીમાં ટોચ પર રહ્યું છે અને મફત સારવાર કરવામાં તમિલનાડુ ટોચ પર રહ્યું છે. ગુજરાતમાં સૌપ્રથમ ડીઝલ પંપ મુક્ત ગામ કયું બન્યું? સુરતના ઓલપાડ તાલુકામાં આવેલું ભાંડુત ગામ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂલભુલૈયા ગાર્ડન અને મિયાવાકી ફોરેસ્ટનું લોકાર્પણ ક્યાં કર્યું? કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં. અને 31 ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.